નમસ્તે દોસ્તો, સ્વાગત છે આપ સૌનું ફરી એક નવા વિડીયોમાં. આજે આપણે એક આપણા બહુ જૂના મિત્ર મળવા માટે આવ્યા છે. એમનું નામ અજયભાઈ છે. અજયભાઈ છેલ્લા 2.5 વર્ષથી યુટ્યુબ ઉપર મહેનત કરી રહ્યા છે, પણ હજી એમની યુટ્યુબ ચેનલ ઉપર જે ગ્રોથ આવવો જોઈએ એ ગ્રોથ નથી આવ્યો. એમની એવી ઈચ્છા છે કે આપણે એમની જે ચેનલ છે એકવાર જોઈએ, ચેક કરીએ અને એમને જણાવીએ કે કઈ જગ્યાએ ગાડી અટકી રહી છે. તો અજયભાઈ, આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ ટેક માર્ગીમાં. શું તકલીફ થઈ રહી છે પહેલાં દર્શક મિત્રોને જણાવો, કેમ કે ઘણા બધા લોકો તમારી જેમ મહેનત યુટ્યુબમાં કરી રહ્યા છે, પણ એમનું કંઈ એમ કહે ને કે સક્સેસ એટલી ફાસ્ટ મળી નથી રહી. તો તમે કેટલા સમયથી વિડીયો બનાવો છો, શું મુશ્કેલીઓ આવી રહી છે અને અત્યાર સુધીનો તમારો એક્સપિરિયન્સ જે છે યુટ્યુબને લઈને એ થોડોક દર્શક મિત્રો જાણવા માંગશે, પછી આપણે તમારી ચેનલ ઉપર જશું. તો દર્શક મિત્રોને પહેલાં તો મારા જય માતાજી, અને ખાસ કરીને મિલન સરને કે આવો મને મોકો આપ્યો, કારણ કે 2 થી 2.5 વર્ષ મિત્રો યુટ્યુબની અંદર હું કામ કરતો હતો, અલગ અલગ ટેકની ચેનલને લઈ અને શીખી અને બધા વિડીયો બનાવતો હતો. પણ અત્યાર સુધી મને એમ હતું કે આપણું બધું કામ છે ને પરફેક્ટ હાલે છે, છતાં પણ વ્યૂ કેમ નથી આવતા. તો આપણને ખબર હોવી જોઈએ કે આપણે મિસ્ટેક ક્યાં છે. તો એ મિસ્ટેકને લઈને હું આજે મિલન સર પાસે આવ્યો હતો. તો આપણે આશા કરીએ છીએ કે મિલન સર એમાંથી કંઈક ને કંઈક આપણને રસ્તો કાઢી આપશે. તો મિલન સર આપણે નહીં, જરૂરથી હું તમને અમુક વસ્તુ પૂછવા માંગીશ. આપણે એમની ચેનલની મુલાકાત લઈએ, એમની ચેનલ ચેક કરીએ પહેલાં 2-4 વસ્તુ આપણે પૂછશું. તમે કેટલા સમયથી વિડીયોઝ બનાવો છો યુટ્યુબ પર? વિડીયોઝ બનાવવાનું કામ તો મેં લગભગ 1.5 વર્ષથી ચાલુ કર્યું છે. 1.5 થી 2 વર્ષની આસપાસથી તમે વિડીયો બનાવો છો. અને અત્યાર સુધીમાં તમે તમારી યુટ્યુબ ચેનલ પર કેટલા વિડીયો મૂક્યા છે? અત્યાર સુધીના 236ની આડાગાળે મેં વિડીયો મૂકી દીધા. 236 વિડીયો મૂકી દીધા સાહેબ. 236 વિડીયો, અને બધા લોંગ ફોર્મ વિડીયો, એવું નહીં કે શોર્ટ વિડીયો મૂકો છો. ઓકે, તમારા કન્ટેન્ટની વાત કરીએ તો કયા પ્રકારના વિડીયોઝ તમે બનાવો છો? જો મારી ઈચ્છા એવી હોય કે કોમેડીને લઈને મારે બહુ ઓછી ઈચ્છા હોય છે, કારણ કે અત્યારના યુગ પ્રમાણે મારી ઈચ્છા એવી છે કે લોકો વધારેમાં વધારે જે આધ્યાત્મિક એવી જગ્યા હોય કે લોકો જોઈ દર્શન કરી એના જીવનની અંદર કાંઈ પ્રોબ્લેમ હોય એવા, તો ખાલી દર્શન માત્રથી એના જીવનમાં ધન્ય થઈ જતું હોય, અને આપણે પણ એવી અલગ અલગ જગ્યાએ જઈ અને દર્શન કરી શકીએ એ ધ્યેયને લઈ અને આપણે આ ચેનલ બનાવેલી છે. બરોબર. અને લોકો સુધી નવી જગ્યા આપણે પહોંચાડી શકીએ અને દર્શન કરાવી શકીએ. બરોબર છે. હવે અત્યાર સુધી તમે 236 વિડીયો મૂકી દીધા છે, બટ સ્ટીલ હજી એમને એમ કહે ને કે તમારા 1000 સબસ્ક્રાઈબર પણ હજી થયા નથી. ના. ઓકે સાહેબ, 236 વિડીયો મૂકી. જનરલી આપણે લોકો છે ને, જે લોકો તમે અત્યારે ટેક માર્ગી સાથે જોડાયેલા છો, એ લોકોને આપણે ટાર્ગેટ આપતા હોઈએ છીએ કે આપણે 100 વિડીયો સુધી એક નીચ ઉપર કામ કરવાનું છે, એક વિષય ઉપર કામ કરવાનું છે. જો 100 વિડીયોમાં આપણને રીચ નથી મળતી ને, તમારે બીજા કોઈ વિષય ઉપર શિફ્ટ થવું જોઈએ. આઈડિયલી આ વસ્તુ અમે લોકો માનીને ચાલતા હોય. મારી પર્સનલી વાત કરું તો મેં જ્યારે આજથી 5 વર્ષ પહેલાં અજયભાઈ ચાલુ કર્યું હતું, ત્યારે તમારી જેમ જ કે ભાઈ આપણે બનાવી રાખીએ, નથી મને કંઈ આઈડિયા, બસ શીખવાનું અને મૂકવાનું. મારો ખુદનો વિડીયો 180મો વિડીયો વાયરલ થયો હતો. ત્યાં સુધી મારો વિડીયો વાયરલ નથી થયો. ભાઈની સેમ સિચ્યુએશન છે. ભાઈ ઓલરેડી 236 વિડીયો અપલોડ કરી રહ્યા છે યુટ્યુબ ઉપર. તો આજના દિવસે આજે આપણે એમની ચેનલની મુલાકાત લઈશું અને જોઈએ કે ભાઈની મિસ્ટેક ક્યાં થઈ રહી છે. દોસ્તો, એમની ચેનલનું નામ છે અજય સોલંકી 2319 ગિરનારી રસિયો. આ એમની ચેનલનું નામ છે. તો આપણે એમની ચેનલની મુલાકાત અત્યારે લઈ લઈએ. ઓકે દોસ્તો, તો હવે અજયભાઈની ચેનલ છે ને અહીંયા ઓપન થઈ ગઈ છે. તો ચેનલમાં આપણે અહીંથી જઈએ અને અહીંથી કરીએ આપણે વ્યૂ ચેનલ. ઓકે, તો દોસ્તો ચેનલનો ઓવરઓલ રૂપ તમે જોશો તો બેનર આ રીતનું છે. આ એમની પ્રોફાઇલ છે, ગિરનારી રસિયો અજય સોલંકી 2319 ગિરનારી રસિયો એમની ચેનલનું નામ. અત્યાર સુધી 729 સબસ્ક્રાઈબર છે અને 231 વિડીયો એમને અપલોડ કરી દીધા છે. હવે એમના એબાઉટ સેક્શનની આપણે વાત કરીએ ને, તો એબાઉટ સેક્શનમાં જે ડિટેલ આપેલી છે, બરાબર, તમે જોઈ શકો છો કે કઈ રીતની ડિટેલ છે. નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. એક ઇન્ટ્રોડક્શન આપેલું છે, ત્યારબાદ ચેનલના જે વિડીયોના ટોપિક છે એ પણ બહુ પ્રોપરલી આ જગ્યા ઉપર બધા લખેલા છે. અને લાસ્ટમાં ટેલિગ્રામ ચેનલ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું પેજ. તો એબાઉટ સેક્શન છે ને ભાઈનું બહુ પ્રોપરલી છે. અજયભાઈ, તમે આ જે એબાઉટ સેક્શન કરેલું છે ને ખરેખર સરસ છે. આ તમને ખ્યાલ હતો કે તમે કોઈ જગ્યાએથી શીખ્યા છો? નહીં, એમાં એવું છે કે હિન્દીની અંદર તો ઘણી બધી ચેનલો છે,
પણ હું ઈચ્છતો હતો કે ગુજરાતીની અંદર કોઈ આવી ચેનલ મળી જાય ને તો અમુક શબ્દ હોય આપણે ના સમજાતા હોય તો સમજાઈ જાય. બરોબર છે. તો મેં સર્ચ કર્યું તો એની અંદર આપણે ટેકનિકલ ગુજરાતી કરીને ચેનલ આવી કે જે કોડીનારના આપણે વિરેન્દ્રસિંહ બાબુ કરીને છે, મેક ગુજરાતી ક્રિએટર. મેક ગુજરાતી ક્રિએટર સોરી. તો એ ચેનલની અંદર મેં વિડીયો જોયા તો મને બહુ પરફેક્ટ વિડીયો લાગ્યા અને એની અંદર મને પ્રોપરલી બધી માહિતી, ટોટલી માહિતી યુટ્યુબને લઈને જેટલી માહિતી છે ને આ બધી માહિતી એ વિડીયોની અંદરથી મેં બધી શીખેલી છે. ટૂંકમાં જે SEO રિલેટેડ વિડીયો તમે એમનો જોયો હશે કે જેની અંદરથી એમણે બધું કરેલું, તો બહુ પ્રોપરલી એમણે છે ને એનું અબાઉટ સેક્શન એડ કરેલું છે, તો એમાં ક્યાંય પ્રોબ્લેમ નથી. હવે ઓવરઓલ ચેનલનો લુક આપણે જોઈએ તો વિડીયોઝની અંદર જોશું તો દોસ્તો તમે જોઈ શકો છો કે આમાં જે વિડીયોઝ અપલોડ કરેલા છે ને, જે અત્યારે આપણે વિડીયોઝ જોઈ રહ્યા છીએ બરાબર, બધા ધાર્મિક સ્થળોને લગતા વિડીયોઝ એમને અપલોડ કરેલા છે અને ખૂબ સરસ બધી જગ્યાઓ છે. અમુક જે વિડીયોઝ જે છે એના નામ પણ આપણે પહેલી વાર સાંભળી રહ્યા છે. સપોઝ કે આ એક અહીંયા છે કે ભયંકરનાથ મહાદેવ, તો આ વિડીયો વાયરલ થવો જ જોઈએ, પણ તમે જોશો ને તો માત્ર ને માત્ર 7 દિવસમાં 18 વ્યૂ આવેલા છે. અને અત્યારે જે રિસન્ટલી 4 દિવસ પહેલાં જે એમનો વિડીયો અપલોડ થયેલો છે ને એમાં માત્ર 40 વ્યૂ આવેલા છે. તો શું એક્ઝેક્ટલી મિસ્ટેક છે? એકાદો વિડીયો આપણે ચાલુ કરીએ. એક મને વસ્તુ દેખાણી છે જે હું તમને સજેસ્ટ કરવા માંગીશ. આ ઓલ ઓવર ચેનલનું લુક આપણે જોઈએ તો કંઈક આ રીતની ચેનલ દેખાઈ રહી છે. ઓકે, તો દોસ્તો તમે લોકો ભાઈની ચેનલ જોઈ રહ્યા છો અને તમે મને જરૂરથી કમેન્ટમાં જણાવજો કે આ ફર્સ્ટ લુક જે ચેનલનું છે ને એમાં તમને શું મિસ્ટેક દેખાઈ રહી છે. મને અમુક વસ્તુ દેખાણી છે જે હું ભાઈ સાથે શેર કરું છું. અજયભાઈ, તમારે સૌથી પહેલાં કામ જે મને દેખાઈ રહ્યું છે ને એ તમારા થંબનેલ છે બરાબર. થંબનેલ તમે જુઓ ને તો ઘણીવાર સપોઝ કે આ તમારું થંબનેલ છે, વિડીયો ખૂબ જ સુંદર છે, ગીર ગઢડામાં અમરનાથ ગુફા, પાંડવોનો ઇતિહાસ, અજ્ઞાતવાસ, એના રિલેટેડ વિડીયોઝ ભાઈએ મૂકેલો છે. બહુ દુર્લભ જગ્યા છે, પણ વ્યૂ સાહેબ ખાલી 188 આવેલા છે બરાબર. એનું એક રીઝન એ પણ છે કે તમે થંબનેલ જોશો ને તો થંબનેલ એટલું એટ્રેક્ટિવ નથી આ જગ્યા ઉપર. હવે દોસ્તો તમે જોશો ને તો ટાઇટલ ખૂબ સુંદર મજાનું અહીંયા ભાઈએ એડ કરેલું છે કે ગીર ગઢડાની અમરનાથ ગુફા, પાંડવોનું અજ્ઞાતવાસ, અલૌકિક શિવલિંગ દર્શન, મિની અમરનાથ ગુજરાત. તો ટાઇટલ બરોબર છે, એમાં કંઈ એટલો બધો ચેન્જીસ નથી. દરેક વ્યક્તિ પોતાની નોલેજ પ્રમાણે, પોતાને જે અનુભવ થયો હોય એ પ્રમાણે એમાં ટાઇટલ લગાડતા હોય છે. તો ટાઇટલથી મને કંઈ ઇશ્યુ નથી. હવે આની અંદર આપણે ટેગ જોઈએ તો ટેગ ભાઈએ પ્રોપરલી આપેલા છે. ગીર ગઢડા કેવ, પાંડવ ગુફા, મિની અમરનાથ, શિવલિંગ ગુફા, ગીર સોમનાથ. જે મેઇન ટ્રેન્ડિંગ ટેગ્સ છે ને એ અહીંયા ડિસ્ક્રિપ્શનમાં એડ કરેલા છે. ભાઈએ હેશટેગ પણ આપેલા છે. યુટ્યુબ ડિસ્ક્રિપ્શન વિડીયોમાં જે વસ્તુ આપેલી છે એનું બહુ પ્રોપરલી આ જગ્યા ઉપર ડિસ્ક્રિપ્શન આપેલું છે કે ક્યાં આ જગ્યા પર પહોંચવું હોય તો શું કરવું. આ બધી વસ્તુ ડિસ્ક્રિપ્શનમાં એડ કરેલી છે. તો ડિસ્ક્રિપ્શન અને ટાઇટલ ખૂબ જ સુંદર છે. હવે થોડાક આપણે અહીંથી આગળ વધીએ, ટેગ જોઈએ, ટેગ ચેક કરીએ આપણે. તો ભાઈ આની અંદર ટેગ પણ આપેલા છે. મિની અમરનાથ, ગીર ગઢડા કેવ, પાંડવ ગુફા. અહીંયા મિસ્ટેક છે, સ્પેલિંગ મિસ્ટેક છે અહીંયા બરાબર છે. જો અહીંયા પણ સ્પેલિંગ મિસ્ટેક છે ને? હા, GUHA થઈ ગયું છે, ગુહા થઈ ગયું છે. ઓકે, તો 2-3 ટેગ આપણે એડ કરી દઈએ. શું હતું? ગીર ગઢડા ગુફા ને પાંડવોની ગુફા, ગીર ગઢડા ગુફા 2. પાંડવોની ગુફા બરોબર છે. તો ફ્રેન્ડ્સ ટેગ પણ એમને બરોબર નાખ્યા છે બરોબર છે. ગુજરાતી ભાષા, વિડીયોની લેંગ્વેજ પણ પ્રોપરલી સિલેક્ટ કરેલ છે. ઓકે, એક આ તમારે એડ કરી દેવું, ડોન્ટ અલાઉ રિમેક્સિંગ, જેથી કરીને એક સમયે જ્યારે આપણો વિડીયો વાયરલ થાય ને તો બીજા લોકો એની કોપી ના કરે. તમે અહીંયા અલાવ આપેલું હોય છે ને તો એ લોકો તમારો વિડીયો લઈ શકે. તમે આટલી મહેનતથી વિડીયો બનાવેલો છે તો અહીંયા બને ત્યાં સુધી ડોન્ટ અલાઉ રિમિક્સિંગ રાખી દેવાનું. દોસ્તો ખાસ જો તમે નવી યુટ્યુબ ચેનલ બનાવો છો ને તો આ જ્યારે અપલોડ કરો છો ને ત્યારે જ ઓપ્શન આવતો હોય છે. તો આની અંદર શું કરવાનું છે? આની અંદર જ્યારે તમે અપલોડ કરો ને ત્યારે આપણે આમાં કહી દેવાનું છે કે ડોન્ટ અલાઉ રિમિક્સિંગ, મતલબ કે બીજો કોઈ વ્યક્તિ આપણો વિડીયો જે છે યુઝ ના કરી શકે. નહીં તો થાય એવું, અત્યારે લોકો છે ને મહેનત કોઈને કરવી નથી અને વગર મહેનતનું બધાએ ખાવું છે, તો એ વસ્તુ આમાં થઈ શકે બરોબર છે. તો ઓલ ઓવર ચેનલમાં આ જે વિડીયો છે એનું ટાઇટલ ટેગ ડિસ્ક્રિપ્શન આપણે જોયું બરોબર છે, એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો ઇશ્યુ નથી. વિડીયોમાં સૌથી મોટી મિસ્ટેક મેં તમને અગાઉ કીધું એમ, આ જગ્યાનું જે તમે ટાઇટલ મૂકેલું છે એ બરોબર છે, પણ આ જે થંબનેલ છે ને સાહેબ, એ થંબનેલ ઉપર તમારે વર્ક કરવું ફરજિયાત છે.
હવે આપણે કોઈ વિડીયો સ્ટાર્ટ કરીએ અને જોઈએ કે એક્ઝેક્ટલી વિડીયો ભાઈ કઈ રીતે એડિટ કરે છે, કઈ રીતે શૂટ કરે છે એ આપણે જોઈએ. તો આપણે એ જ વિડીયો લઈએ, બરાબર ને? હા. તો ગીર ગઢડાનો આ વિડીયો છે, આપણે જોઈએ અહીંથી. ચલો. કુદરતી આ મિની અમરનાથ કહેવાય. ઘણી પડે ને જેમ આ બરફની શિવલિંગ બને એમાં એ પથ્થરની શિવલિંગ બને છે. બરોબર. દોસ્તો તમે જોઈ શકો છો કે ખૂબ જ બહુ અઘરી ગુફા છે આ. આ ભાઈ આખા નીતરી રહ્યા છે. શ્રાવણ માસના આપણે હરેક દિવસના અલગ અલગ મહાદેવના દર્શન એવામાં આજે આપણે આવી ગયા છીએ એવા અદ્ભુત મહાદેવના દર્શન કે જે આ વિડીયો તો ચાલુ થઈ પાંડવો ગયો. દ્વારા સ્ટાર્ટ કરી દીધો વિડીયો તમે આવડો. શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી હતી. તો આજે તેવા મહાદેવના દર્શન કરવાના છે આપણે. તો સાથે મળીને આપણે દર્શન કરશું, જેના આપણે આજે દર્શન કરવાના છે. અને આ બાજુ તમને દેખાય છે મિસ્ટેક આપણે ચર્ચા કરી એ પ્રમાણે જે કંઈ સ્થાન આવેલા છે તો પહેલા આપણે મહાદેવના દર્શન કરીએ. આ ગુફાની અંદર બિરાજમાન છે. હર હર મહાદેવ, જય ગિરનારી. વાહ ભાઈ. તો ઓકે ફ્રેન્ડ્સ, એક ઓબ્ઝર્વેશન આપણે કર્યું છે ચેનલનું, અને જે તમે પણ જોયું હશે. હવે ભાઈ મહેનત બહુ કરે છે, ખૂબ જ મહેનતું છે, પણ ચેનલના વિડીયોની જ્યારે વાત આવે છે ને ત્યારે ઘણી બધી ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. તમે જોયું હશે કે એમનો છે ને હાથ કન્ટિન્યુ શેક કરે છે. તો જ્યારે બ્લોગ બનાવતા હોય ત્યારે તમારો હાથ શેક ના થવો જોઈએ. અગાઉ આપણે વાત કરી કે એક તમારે થંબનેલ ઉપર કામ કરવાનું છે, અને જે તમે ઇન્ટ્રો આપો છો શરૂઆતની, આપણે અગાઉની સેકન્ડોની વાત કરીએ તો ઓન એન એવરેજ માનો ને કે 1 મિનિટ સુધી, બરોબર છે, એક કન્ટિન્યુઅસલી તમે જોશો ને તો એક સીન, આ જે સીન છે ને કન્ટિન્યુ આવે રાખે છે, પછી તમે સીધું ચાલુ કરો છો, બરોબર છે. એક આ દાદા તમે દેખાડ્યા અને શિવલિંગ દેખાડી, પણ મેઇન સબ્જેક્ટ શું હતો? મેઇન સબ્જેક્ટ હતો એ ગુફા અને ગીર ગઢડા. ગીર ગઢડા, બરોબર. અને જ્યારે તમે વિડીયો સ્ટાર્ટ કરો છો ત્યારે તમે ડાયરેક્ટલી મંદિરે પહોંચી ગયા છો, અને ત્યાંથી તમે વિડીયો સ્ટાર્ટ કરો છો. એકચ્યુઅલમાં આ વિડીયો તમારે જ્યાંથી તમારું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, તમે ઘરેથી નીકળો છો ત્યાંથી ચાલુ કરવો જોઈએ કે નમસ્કાર દોસ્તો, આજે આપણે આ જગ્યા ઉપર જઈ રહ્યા. તો લોકોને એક એક્સાઇટમેન્ટ રહે. દોસ્તો આ વસ્તુ હું તમને પણ કહેવા માંગીશ કે તમે કોઈ જગ્યાએ જાઓ છો તો ડાયરેક્ટલી પહોંચીને વિડીયો ચાલુ ના કરો. તમે આખી એની જર્ની દેખાડો, તો જ એક સ્ટોરી બિલ્ડ થશે. કે ભાઈ આપણે કોઈ જગ્યાનું નામ કીધું, તમે શરૂઆતમાં જ એ રીતની સ્ટાર્ટિંગ કરો કે આજે આપણે મહાદેવની એક રહસ્યમય ગુફાના દર્શન કરવા માટે જવાના છીએ, તો જોડાયેલ રહેજો વિડીયોમાં. તો જે લોકો રહસ્યમય ગુફા માટે ઇન્ટરેસ્ટેડ છે એ લોકો તમારી સાથે જોડાયેલ રહેશે. ઇન બિટવીન તમે રસ્તાના અમુક સીન લ્યો. મેં તમને અગાઉ સજેસ્ટ કર્યું એમ તમારે જે છે સિનેમેટિક શોર્ટ્સ ઉપર કામ કરવાનું છે. તમારો જે વિડીયો શેક થાય છે એ શેક ના થવો જોઈએ. આ અમુક થોડીક ટિપ્સ છે, એના ઉપર તમારે કામ કરવાનું છે. તો દોસ્તો આ રીતની ભાઈની ચેનલ છે, અને હું તમને ગેરંટી મારીને કહું છું કે જે આપણે અત્યારે આ હમણાં વિડીયોમાં જોયું ને એ જ મિસ્ટેક એમની દરેક વિડીયોમાં હશે. લેટેસ્ટ જે વિડીયો છે ને એ આપણે ચેક કરીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો જો બોર્ડ મારેલું આવે પાછળ દેખાય છે, પણ આપણે હંસેશ્વર મહાદેવ નું બોર્ડ મારેલું છે. અહીંથી હે ને આ ઝાડ પાસેથી નીચે ઉતરી અને મંદિરે જવાનું છે. તો ચાલો પેલા દર્શન કરીએ, ત્યાં પછી મળે એટલી આપણે મંદિરની માહિતી મેળવીએ. ચાલો, હર હર મહાદેવ. આ રીતે તમને વિડીયો જોઈને શું લાગ્યું કે અત્યાર સુધી તમને શું ફીલ થતું હતું કે ભાઈ કઈ રીતના તમારા વિડીયોઝ જઈ રહ્યા છે? ને અત્યારે આ થોડુંક આપણે ડિસ્કશન કર્યું છે, તો તમને આ વિડીયોમાં શું મિસ્ટેક લાગી એ થોડુંક તમે જણાવો. હા, ના, તમે જે રીતે માહિતી આપી એ પ્રમાણે આ વિડીયોની અંદર જ્યાંથી સ્ટાર્ટ થવો જોઈએ ત્યાંથી સ્ટાર્ટ થયો નથી, અને જે સ્ટાર્ટિંગ રોડ ઉપરથી જ કરી દીધું દર્શનના, એ ત્યાંથી નહોતા કરવાના. પહેલાં તો પ્રોપરલી આ જેટલા ત્યાં બાજુમાં ડેમ પણ આવેલો છે, પછી રસ્તાની અંદર પવનચક્કી, પ્રકૃતિનો એવો મનોરંજનવાળો રસ્તો, એ બધો બતાવવાની જરૂર હતી. ત્યાર પછી અહીંયા આવી અને કહેવાનું હતું કે હવે આપણે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરના સાનિધ્યમાં. પણ ઘણી બધી મિસ્ટેક મને દેખાય છે આની અંદર. મતલબ તમને અત્યારે એક પાથ ક્લિયર થયો કે આજે કોઈ જગ્યાએ આપણે જઈએ છીએ તો જે આપણી મુસાફરી છે ને, સ્ટાર્ટિંગ પોઈન્ટ, જે મુસાફરી છે એ જ મેઇન વસ્તુ છે. હા,
તો એ જ તમે સ્કીપ કરી દો છો તમારા વિડીયોમાં, તમે ડાયરેક્ટલી પહોંચી જાઓ છો, પણ ત્યાં સુધી તમે જે પહોંચ્યા, કઈ રીતે પહોંચ્યા, શું તમને રસ્તામાં મુશ્કેલી પડી, બરોબર, કેવી કેવી વસ્તુઓ તમે જોઈ, તમે કીધું કે પવનચક્કી રસ્તામાં આવતી હતી, રસ્તો બહુ જોરદાર હતો, તો એ જ તો કોન્ટેન્ટ છે, એ તમે મિસ કરતા હતા. તો દોસ્તો આ ચેનલ હતી અજયભાઈની. ઘણી બધી અમે લોકોએ ડિસ્કશન કરી છે, ઘણું બધું એમને જે સમજાવવાનું હતું એ વાત કરી છે, પણ મને એવું થયું કે મારે આ વસ્તુ તમારી સાથે શેર કરવી જોઈએ, એટલે એક આ વિડીયો લીધો છે. બાકી તમે એમની ચેનલ જે છે એ અજય સોલંકી ગિરનારી રસિયો જરૂરથી સર્ચ કરજો. અત્યારે સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહી છે, તો સર્ચ કરજો, એમને સબસ્ક્રાઈબ કરજો, ખાસ સપોર્ટ કરજો. ભાઈ ખૂબ જ મહેનત કરે છે, તમે સપોર્ટ કરશો અને નવી નવી જગ્યાઓ દેખાડે છે. ભયંકર મહાદેવ તમે કીધું, મેં નથી સાંભળ્યું, કેમ કે મારી એક ખુદની ચેનલ છે કે જેમાં હું આ રીતના વિડીયો બનાવું છું, પણ સરસ, ભાઈનું કામ સારું છે, જરૂરથી તમે સપોર્ટ કરજો. એક મારી ખાસ રિક્વેસ્ટ છે બધાને, બરોબર. અને આ રીતની ચેનલ હતી, તો હવે તમને અંદાજો આવી ગયો છે કે શું કઈ રીતે કામ કરવાનું છે, બરોબર છે. ઓકે ફ્રેન્ડ્સ, તો અજયભાઈની ચેનલ છે ને આપણે બહુ પ્રોપરલી ચેક કરી છે, અને એમાં મને જેટલું નોલેજ હતું એ મેં એમને શેર કર્યું છે. હવે આપણે એમની પાસે સાંભળશું કે ભાઈ તમને કેવું લાગ્યું અહીં તમે આવ્યા, બરોબર. આપણે ઓલમોસ્ટ 2-2.5 કલાકની આસપાસ ચર્ચા કરી છે, તો તમારો એક્સપિરિયન્સ અને તમને કેટલી ક્લિયરિટી હવે આવી છે એ તમે દર્શક મિત્રોને જણાવી શકો છો. હા, તો નમસ્કાર. તો આની અંદર તમે જે અત્યારે મને માહિતી આપી ને, એનો તો આમ જોઉં ને તો મને કાંઈ અંદાજ જ નહોતો. મને એમ જ હતું કે હું પરફેક્ટ જ હાલું છું, કારણ કે 2-2.5 વર્ષનો અનુભવ, ત્યાર પછી વર્ષ દિવસ જેવું થયું વિડીયો બનાવવાનું ચાલુ કર્યું, 1.5 વર્ષ થયું. એટલે મને એમ જ હતું કે અત્યાર સુધી મારી ચેનલની અંદર કે મારા વિડીયોની અંદર કાંઈ મિસ્ટેક નથી, પણ અત્યારે જે તમે માહિતી આપી, પણ હવે એવું મને લાગે છે કે ઘણા સુધારા વધારા કરવાની જરૂર છે વિડીયોની અંદર. ભલે ચેનલ મારી પરફેક્ટ છે, એની અંદર ટાઇટલ ટેગ ડિસ્ક્રિપ્શન આ તે એ બધુંય કમ્પ્લીટ છે, પણ તમે જે વિડીયો બનાવવાની અંદર જે નોલેજ આપ્યું ને એ માહિતી હજી મારી પાસે નહોતી. એટલે મિત્રો ખાસ તમે પણ ધ્યાન રાખજો, કારણ કે મહેનત કરી અને જો વ્યૂ ના આવે તો આપણું બધી મહેનત પાણીમાં જતી હોય છે. પણ આજે ઘણા સમયથી કોન્ટેક્ટ કરવાની કોશિશ કરતો હતો, પણ અત્યારે બધા બીજી હોય એમ થતું હતું કે વાંધો નહીં આવે. પણ આજે મને એમ થયું કે આટલા બધા વિડીયો ચેનલની અંદર મૂકી દીધા છે, તો કંઈક ને કંઈક મિસ્ટેક હોવી જોઈએ. બરોબર. પણ મિસ્ટેક ગોતવા માટે થઈને મારી પાસે જે જ્ઞાન નહોતું જે તમારી પાસે હતું, તો મને એ મિસ્ટેક મળી છે. તો જરૂરથી એ વસ્તુ ઉપર સુધારા વધારા કરી અને આપણા વિડીયોની અંદર કંઈક આગળ વધવાનું કોશિશ કરશું. અને આટલું બધું તમે મારી મિસ્ટેક બતાવી એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. ને આપણે આ ચેનલ ટેક માર્ગી છે એના માટે જ બનાવી છે કે જ્યાં કોઈની ગાડી અટકતી હોય તો સેજ આપણે આમ ધક્કો મારી દઈએ તો આપણને શું વાંધો, બરોબર છે. તો ખાસ દોસ્તો, જે ભાઈએ ભૂલ કરી છે એ તમે ભૂલ ના કરો. ભાઈની ચેનલમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી, બહુ સરસ મજાની ચેનલ છે, આટલા સરસ વિડીયો, આટલી નોલેજ ધરાવે છે જગ્યાઓનું, બરોબર. અને એમને એ જ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે, એટલે એ બનાવવાના જ છે. તમે વિડીયો જોશો કે નહીં જોશો, એ બનાવશે. પણ હવે એને વધારે કેટલી સારી રીતે પ્રેઝન્ટ કરી શકાય, ભાઈનું પ્રેઝન્ટેશનમાં છે ને થોડુંક આમથી આમ છે, બરોબર, કે એમની પાસે વિડીયો શૂટનું નોલેજ નથી, સિનેમેટિક ફૂટેજ કઈ રીતે લેવા એનું નોલેજ નથી. તો એનું પણ મેં અમુક સજેશન ભાઈને આપ્યું છે કે તમે આટલું કામ કરશો એટલે થઈ જશે. મેઇન વસ્તુ થંબનેલ છે, થંબનેલમાં ભાઈને વાત કરી કે ભાઈ કઈ રીતે તમારે વર્કઆઉટ કરવાનું છે, થંબનેલ બનાવીને પણ દેખાડ્યું. તો આ રીતનું છે. તો આઈ હોપ કે તમને ભાઈની જે જર્ની છે એમાંથી કંઈક શીખવા મળ્યું હશે. તો આવા જ વિડીયો જોવા અને જાણવા માટે આપણી ચેનલ ટેક માર્ગીને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. એક જ મિનિટ જી ના, થોડુંક હજી બોલો. તો મિત્રો ખાસ મારી પણ વિનંતી છે કે હિન્દી ને આ તે જો તમે યુટ્યુબની અંદર આવી ગયા હોય અને તમારે કાંઈ પણ માહિતી જોતી હોય તો આપણા મિલન સર છે, જેણે ટેક માર્ગી ચેનલ બનાવી છે, આપણા માટે જ છે. તો તમારે જે કાંઈ શીખવું હોય, મારો પ્રશ્ન હતો, મેં મિલન સરને પ્રેઝન્ટ કર્યો, એનું મને સોલ્યુશન મળી ગયું છે. તો કમેન્ટમાં તમે પણ જો કાંઈ તમારે પ્રોબ્લેમ હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, એનો તમને જવાબ મળશે અને તમારું સોલ્યુશન થઈ જશે. તો માટે કોઈ એવી ચેનલને લઈને અને ક્યાંય આડાહવરા પાટે ના ચડતા, ટેક માર્ગી ચેનલને જોતા રહેજો. તમને બધી માહિતી મળી જશે, કઈ રીતે વિડીયો બનાવવા, કઈ રીતે ટાઇટલ ટેગ ડિસ્ક્રિપ્શન આ તે બધું તમને માહિતી મળી જશે. તો બસ અત્યારે તો તમને એટલું જ મારું કહેવાનું કે
ટેકમાર્ગી ચેનલને આગળ વધારજો. Thank you. તો આપને ઘણું શીખવા મળશે. આગળ જતાં ઘણા વિડીયો હજી આવવાના છે, મિલન સર અપલોડ કરવાના જ છે, તો આપને ઘણી માહિતી મળવાની છે. તો જરૂરથી આ ટેકમાર્ગી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી અને અન્ય લોકોને પણ શેર કરજો. બસ. થેન્ક યુ વેરી મચ. ભલે દોસ્તો, મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.